બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના વડલી ફાર્મ ડેરીથી નવલપુરા ગામ સુધી જતો માર્ગ છેલ્લા 10 વર્ષથી ખરાબ હાલતમાં હોવાના કારણે ખેડૂતો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાય છે। તાજેતરમાં જ પડેલા ભારે વરસાદના કારણે રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા આ વિસ્તારના લોકો દર ચોમાસાની જેમ ફરીથી મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં રસ્તો બનાવી આપવામાં આવે। राज्य सरकार द्वारा ग्रामीण विस्तार में सारा रस्ता मळी रहे ते माटे दर वर्षे लाखों करोड़ों रूपियानी ग्रांट फाळववामां आवे छे, परंतु आजे पण बनासकांठा जिल्लामां एवा अनेक गामो छे के ज्यां रस्ता वगर वर्षोथी लोको गाममां खेतरोमां वसवाट करी रह्या छे। त्यारे डीसा तालुकामां पण आजे मोटा भागना गामोमां सारा रस्ता न होवाना कारणे दर ચોમાસામાં ग्रामीण विस्तारमां लोको वरसादी पाणी रस्ता पर भराई जता मुश्केलीमां मुकाय छे। ત્યારે ડીસાના વડલી ફાર્મ વિસ્તારમાં પણ છેલ્લા 10 વર્ષથી સારો રસ્તો ન હોવાના કારણે અહીંના ખેડૂતો, ગામના લોકો અને વિદ્યાર્થીઓ ખરાબ રસ્તામાંથી પસાર થવા માટે મજબૂર બને છે। તાજેતરમાં જ પડેલા ભારે વરસાદના પગલે ડીસાના વડલી ફાર્મ ખાતે આવેલી ડેરીથી નવલપુરા સુધી જતો માર્ગ છેલ્લા 10 વર્ષથી તૂટેલી હાલતમાં છે, જેના કારણે ચોમાસામાં આ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતો અને ગામના લોકો બહાર જઈ પણ શકતા નથી અને જે પણ લોકો બહાર જાય છે તેમને વરસાદી પાણીમાંથી પસાર થઈને જવા માટે મજબૂર બનવું પડે છે। આ રસ્તા બાબતે ગ્રામ પંચાયત અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને અનેકવાર રસ્તા બાબતે રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી આ રસ્તો બન્યો નથી, જેના કારણે છેલ્લા 2 દિવસથી પડી રહેલા વરસાદના કારણે ફરી એકવાર આ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે તાત્કાલિક ધોરણે આ રસ્તો યોગ્ય બનાવી આપવામાં આવે તેવી લોકોની અને ખેડૂતોની માંગ છે। મારું નામ શંકરજી કેવાજી છે। શું સમસ્યા છે? એટલે પાણીને અવર જવરમાં અમને પૂરી મુશ્કેલી થાય છે। રસ્તામાં પાણી ભરાઈ રહ્યા છે, લગભગ 3-3, 4-4 ફૂટ પાણી ભરાઈ રહ્યું છે અને લગભગ અમને 10 વર્ષથી તકલીફ થાય છે। કોઈ એની ઉકેલ થતો નથી, કોઈ રસ્તો અમારો તૈયાર થતો નથી, અમને પૂરી મુશ્કેલીઓ થઈ રહી છે। અત્યારે મારું નામ હિના ઠક્કર છે। હું 2013ની સાલથી વડલી ફાર્મમાં રહું છું અને અમારે અહીંયા જે મહાદેવજીનું મંદિર છે ને ત્યાંથી લઈને નવલપુરાની હદ સુધીનો રોડ બનેલો જ નથી અને જે તે વખતે બન્યો છે તો પણ તૂટી ગયેલો છે અને એમાં સતત ચોમાસામાં પાણી ભરાય છે, પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી। ત્યારે અમે વારંવાર તંત્રને રજૂઆત કરી છે, સરપંચને રજૂઆત કરી છે, પણ અહીંયા આ ગામના સરપંચ તમારા કોણ છે ને આજ સુધી મોઢું પણ જોવામાં આવતું નથી, ખાલી વોટિંગ હોય ત્યારે આવે છે। અને આ જે પાણી ભરાય છે એના કારણે શાકભાજી લઈ જતા બજારમાં લોકોને તકલીફ પડે છે, દૂધ ભરાવા જતાં તકલીફ પડે છે, વિદ્યાર્થીઓને તકલીફ પડે છે અને આ રજૂઆતો પછી તંત્રના આંખ આડા કાન છે અને શહેરોનો નિભાવ છે એ ગામડાઓ ઉપર છે, છતાં ગામડાના વહીવટ માટે અને વિકાસ માટે ઉદાસીનતા જોવાઈ રહી છે, એટલે આપ સમક્ષ આ રજૂઆત કરવી પડી છે। મારું નામ દેવેન્દ્ર ભડિયા છે, હું વડલી ફાર્મનો રહેવાસી છું। અમારું આ 10 વર્ષ પહેલાં આરસીસી રોડ બનેલો છે, એના પછી કંઈ રોડ કે સરપંચ કંઈ હાજર રહ્યા નથી। અમારો અહીં છે 1 કિલોમીટરનો એરિયો છે, તે પાણી ભરપૂર રહે છે। અહીં આ રોડ ઉપર ડેરી આવેલી છે, નવલપુરા ગામ અને વડલી ફાર્મ બંને એક રોડથી ચાલે છે, પ્લસ આ સ્ટુડન્ટ ખૂબ ચાલે છે અહીંથી, બધાને રહેવામાં આવવા જવામાં ખૂબ એટલે અતિશય તકલીફ પડે છે, પ્લસ ડેરી નજીક છે એટલે ખેડૂતો હેરાન થાય છે, પશુપાલનો હેરાન થાય છે। હવે આનો કંઈ નિકાલ મીડિયા થ્રુ લાવો અથવા એમએલએને કહીને કંઈક રોડ રસ્તાનું કંઈક નિકાલ કરો। આમ પાણી અતિશય ભરાય છે, ખૂબ હેરાન થાય છે લોકો। આમ એમાંજી શું સમસ્યા છે? આ પાણીની સમસ્યા છે, રસ્તામાં બાળકો હેરાન થાય છે, પરેશાન થાય છે અને બહુ તકલીફ છે અને આ રોડ ઉપર ખાડા ભરાઈ જાય, ગોડામણા ભરાઈ જાય છે। વડલીપુરમ ભણતા પણ શિક્ષકોને આદેશ કરે છે કે અમારે ચાલવું કઈ રીતે, મોડું થઈ જાય, પડી જાય, ભાગી જાય, લાગી જાય એવા કેવું બનાવ બન્યા છે, પણ હજી અમારા સરપંચની કે અમારા ગામજન બધા રિક્વેસ્ટ કરે છે પણ એમની કોઈ સમસ્યા જે હલ થઈ નથી। રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારના બાળકો સારું શિક્ષણ લઈ શકે તે માટે દર વર્ષે શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે, પરંતુ આજે પણ ડીસા તાલુકાના વડલી ફાર્મથી અનાપુર જતો રસ્તો છેલ્લા 10 વર્ષથી ખરાબ હાલતમાં હોવાના કારણે અહીંથી વિદ્યાર્થીઓ પાણીમાં થઈ પસાર થવા મજબૂર બન્યા છે। બીજી તરફ ચાલતા આવતા બાળકો પણ ખરાબ રસ્તાના કારણે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે સરકાર આ બાબતે આ વિસ્તારની મુલાકાત લઈ સારો રસ્તો બનાવે તેવી વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે। હું હેતલ રબારી અહીંયા વડલી ફાર્મની નિવાસી છું। અહીંયા 5-10 વર્ષથી સતત પાણીની પ્રોબ્લેમ રહે છે રસ્તા પર, જેના લીધે પશુપાલકો, વિદ્યાર્થી મિત્રો બધાને નુકસાન રહે છે, આવવા જવામાં ખાસ તકલીફ પડે છે। મારું નામ રબારી ચેતના,
હું 10 વર્ષથી તો અહીંયા જોઉં છું કે વરસાદ આવે તો પાણી ભરાઈ જાય છે, જેથી વિદ્યાર્થી બીજા લોકો જે દૂધ ભરાવા ડેરી જાય બધાને ખૂબ પ્રોબ્લેમ થાય છે. જે ખાડા ભરાય જેના લીધે હેડી પણ નથી શકતા અને જેના લીધે 2 કિલોમીટર ભમીને પણ બીજા રોડેથી જવું પડે છે, જે અહીંયાથી ચાલી પણ નથી શકતા.